કે બાર બીજના ધણી ન હમરું, બાર બીજના ધણી ન હમરું, અમરે વેલા આવો રે પીર રણું જોના રોમદેવ. જય બાબારી. જય બાબારી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો પરમ દિવસે આપણે જવાનું છે રણુજા બાબા રામદેવ પીરની બીજ વારવા માટે. તો અમારા મિત્રો બધા આવી ગયા છીએ અને કોણ કોણ રણુજા આવવાના હો તો કોમેન્ટ કરી દેજો ને. અમે તો રણુજા જવાના છીએ. તો અમારા મિત્રોનો બધાનો અહીંયા બધા બેઠા છીએ તો એમની સાથે તમને મુલાકાત કરાવી દઉં. તો સૌથી પહેલાં અમારા શેધાઈ આવી જાય. શેધાઈ. જય બાબારી મિત્રો, પ્રથમ દિવસે અમે રણુજા નીકળવાના છીએ. સવારનો ટાઈમ છે, કેમ કે ટ્રાફિક પબ્લિક બહુ રણુજા હેડ એટલે ટ્રાફિકના અનુસંધાનમાં સવારે અમે 8 વાગે ઘેરથી થોડા વહેલા નીકળવાના છીએ. આમ તો બપોરે 2 વાગે નીકળતા, પણ પ્રથમ દિવસે તો 8 વાગે નીકળવાના છીએ. તો જય બાબારી, જે આવો એ કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈઝ, અમારા ટાઈગર એટલે કે અમારા કલાકાર અને અમારા ગ્રુપના આગેવાન એવા ટાઈગર હી. તો ટાઈગર, શું કેવું થાય તમારું? ભાઈ મારા તો બાર બીજના ધણી હમરું, કે બાર બીજના ધણી ન હમરું, બાર બીજના ધણી ન હમરું, અમરે વેલા આવો રે પીર રણું જોના રોમદેવ. જય બાબારી. તો ફાઇનલી અમારા બાજુ રણજીત છે. રણજીત, તમારું કોઈ કહેવું? જય બાબારી. તો ફાઇનલી અમારા મિત્રો બધા આવી જાય અને અમારા ગોવિંદલાલને તો અમે લીધા જ નહીં વિડીયો. બોલો ગોવિંદલાલ. જય રામદેવ પીર. તમારા આવવાનું રણુજા? બસ મજા આવે બીજ ભરવાની. મજા આવે ને? તો ફાઇનલી આપણી સાથે 2 બીજથી ગોવિંદ પણ આવે છે અને અમારા અશોકજી જોઈ લો તમે. અશોકજી રણુજા આવતા નહીં કારણ કે અશોકજીને આવવાની ઈચ્છા તો ઘણી હોય, પણ અશોકજીનું વર્ધીઓ ઘણી બધી હોય કુકસની. તો એરિયા કુકસ બીજ ભરી લો અને દાડામાં 2 થી 3 વખત વર્ધી લઈને પણ જોઈ. બોલો અશોકજી, તમારે કોઈ કહેવું? બસ કમાન મજા. જય બાબારી. તો અશોકજી રણુજા તો નહીં આવવાના, પણ અમારે દ્વારકા જવાનું 12 બીજો પૂરી થઈ જાય એટલે દ્વારકામાં તો અશોકજી પહેલા નામ લખાઈ દીધી. પેલો નંબર શેદાઈ, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આમ 12 બીજ ભર્યા પછી? 12 બીજ ભરી ધંધા પાણીમાં બરકત ને મજા થઈ જાય. ખરેખર બીજો ભરવી એ તો બહુ સદભાગ્ય કહેવાય કે જેનો નસીબ હોય એ જ બીજ ભરીએ, કે બાકી કોઈનું કોમ નહીં. રોમાપીરની દયા હોય ને તો જ બીજો ભરીએ કાંઈ. વાત સાચી છે ભાઈ. રણુજા તો ઘણો જવું હોય પણ હું પૈસા હોય પણ કોઈને સેટિંગ થતું નહીં ને. અમારે તો રોમાપીરની દયા હતો, અમે 12 બીજો ભરી દીધી. અમારી છેલ્લી બીજ ટાઈગર. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો 12 બીજો ભર્યા પછી? અમારે તમારા પછી એક જ બીજ બાકી, બરાબર? એટલે અમે તમારા અંગ્યાત દ્વારકા આવશું, પણ તમારે અમારા અંગ્યાત આવવું જરૂરી છે. હા, અમે તો બીજો ભરવાના જ છીએ. અને ફાઇનલી તમે જોઈ લો તો અમારે શેધાઈએ પ્રગતિ કરી. તો આ 12 બીજ ભર્યા પછી શેધાઈ નવું ટ્રેક્ટર લાવ્યા. એ જોઈ લો, જીવોનું ટ્રેક્ટર છે, મહિન્દ્રા જીવો 225 DI. તો ફાઇનલી બીજ ભર્યા પછી ખરેખર રોમા ધણી એમની મનોકામના પૂર્ણ કરી અને આપણે 12 બીજો પટી જાય એટલે જવાનું દ્વારકા. શું કેવું? દ્વારકા જવાનું ને આપણે? અશોકનો લઈ લેવાનો આપણે ફરજિયાત. હા, અમારે કના અશોકને આપણે દ્વારકા લઈ જવાનો સ્પેશિયલ મજા કરવા. વાત સાચી છે ભાઈ. અશોકજી તો અમારું રણુજા આવીને તો એમ મજા આવી જાય, પણ ઈવન બાપડાનું ટાઈમ સેટ થતો નહીં એટલે આપણે અશોકજીને જે લઈ જાય હરક શોખ થયો બધા. વાત સાચી છે ને. અશોકજી હેડીને આવીને તો આપણે અશોકજીને હેડીને લઈ જવાના. એમ નહીં કે દો આપણો તમે હા પેલા અમુક બીજો ભરો તો એટલો પબ્લિક હોય, તો આ વખત તો સંઘ જોઈ તે એટલો પબ્લિક કેટલી છે. 8 વાગ્યાનું ગણિત 8 વાગે લાઈનમાં થો ને પણ આ પબ્લિક હેડાય પ્રમાણે આપણને ખબર પડી જુઓ કે યાર. વાત સાચી છે. તો ફાઇનલી મિત્રો અશોકજી એવું કહે કે આ વખત પબ્લિક છે. અશોકજી ખરેખર તમે હેડો વખત તમારા મનનો ઓળતો રહે ને ઓળતો જ રહી જાય. છેલ્લી બીજ નહીં, જે જોવાનું ને આ બીજ. એવું કેવું છે? સાચી વાત કે ખોટી વાત? છેલ્લી જ છે આ 12મી બીજ અમારી પૂરી, પણ આ છેલ્લી જ કહેવાય. હા, એટલે બીજ તો અમે રેગ્યુલર જ ભરવાના છીએ. ગોવિંદલાલ જોઈ શકો છો તમે. તો ગોવિંદલાલ, તમારો એક્સપિરિયન્સ શું કહેવું? હા, જય બાબારી, જય રામદેવ પીર. 2 બીજો ભરી, ત્રીજી ભરવાની ઈચ્છા અને ભરે દવાની મજા આવી જાય બાબાની દયા. ભાઈ ગોવિંદલાલને ખાલી અમે એક વાર ઇનામ જ લઈ જતા કે ઇનામ અંગા હેડો, પણ ગોવિંદલાલને ખરેખર ભક્તિની અંદર રસ પડી જો બાબા રામદેવપીરની. તો અમે એવું કહે કે તમે જો હોત એવું તો હું આવ્યો જ. અને યુવાન અમારા અંગાત આવી જ જોઈએ. શું કેવું ગોવિંદલાલ? તો ફાઇનલી અમારા મદારજી પણ આવી જાય એમ તો એમને પણ આપવું છે. પણ અમારે કેવું
કે જે અમારી ગાડીની અંદર 7-8 પેસેન્જર હોય એ રેગ્યુલર થઈ જાય, બરોબર? તો બધા મિત્રો તૈયાર તો થયા જ છે. તો મજા મારે બીજ બની જાય આ આવે. આ બીજું આબુ કે બે જા ના થાય સેટિંગ ના થાય ને ટાઈગર યાર.